આજે આપણા કંપનીના સીઈઓ ને પૂછીએ કે કેટલા બધા ડેવલપર્સ આવીને વયા ગયા તો એ આટલા બધા ઓક્યુપાઈડ શેમાં રહે છે. સાહેબ, તમે કેટલા બધા ડેવલપર્સ આવીને જતા રહ્યા તો તમે આટલા બધા ઓક્યુપાઈડ કેવું તો તમે કેવું કામ કરો છો? તમારા આખા દિવસનું શું હોય છે શેડ્યુલ? એ તો તમે અમને જણાવો. સની, જો અત્યારે તું બપોરે આવો ને એટલે તને અલાવ કરી દીધો. મને બહુ ક્લિયરિટી સાથે વર્ક કરવું ગમે. બહુ સિમ્પલ ડે રાખું છું, કોઈ એટલું બધું કોમ્પ્લેક્સ નથી હોતું. સવારમાં હું 3 વસ્તુ જોઉં: કસ્ટમરને શું જોઈએ છે, આપણી ટીમ શું કરી રહી છે, અને આપણો કેશ ફ્લો ક્યાં. એટલે એનું એનાલિસિસ શું છે ને, આપણે ડેફિનેટલી એ રૂલ્સ ને બધું આપણે ઇન્ટરનલ બનાવેલું છે, તો એમાંથી આપણને ઘણા ખરા ડિસિઝન્સ મળી જાય છે. એને એકોર્ડિંગલી પછી હું આખી એક સ્ટ્રેટેજીસ બનાવું છું કે ભાઈ આખા દિવસમાં હવે મારે કયા પોઈન્ટ્સ ઉપર વધારે ફોકસ કરવું, એને એકોર્ડિંગલી પછી મારી મીટિંગ શેડ્યુલ છે. સાંજના હું 4 વસ્તુ જોઉં: રેવન્યુ, માર્જિન, ચર્ન રિસ્ક અને ટીમની બધી પાઇપલાઇન્સ. બરાબર? તો રેવન્યુ આપણું કઈ આપણા ગ્રોથ પ્રમાણે જાય છે કે નહીં, એ હું એકવાર ચેક કરી લઉં છું. એના એકોર્ડિંગલી પછી આપણને આખો રનવે ખબર પડશે કે કેટલા મંથ સુધી આપણે પ્રોપર વેમાં ચાલી શકશું. તો એ બધી વસ્તુ હું એના ઉપર ચેક કરતો હોઉં છું. અને આને એકોર્ડિંગલી પછી જે પણ મીટિંગ્સ લેવાય છે ને, એને હું ડિસિઝન્સ અને એક્શન્સમાં કન્વર્ટ કરતો હોઉં છું. બસ આ રીતના ચાલ્યો જાય દિવસ. સો તમારું જે આ ડેઈલી રૂટીનનું વર્ક છે, હું એવું પૂછું કે એમના માટે તમે કયા એઆઈના ટૂલ યુઝ કરો છો? જો AI ના આસિસ્ટન્ટ તરીકે હું ડેફિનેટલી ChatGPT યુઝ કરું છું. એના સિવાયના જો હું તને ટૂલ કહું ને, તો ઇન્ટરનલી આપણે ઘણા ખરા AI એજન્ટ્સ બનાવેલા છે કે જેના ઉપર મને ડેશબોર્ડમાં જ બધી ઇન્ફોર્મેશન મળશે. સૌથી વધારે હું CSM એજન્ટ વાપરું છું કે જે મને ખબર પડે છે કે કયો કસ્ટમર્સને કઈ પ્રોબ્લેમ છે કે નહીં. તો આ ઇન્ટરનલ જે એજન્ટ્સ બનાવેલા છે એ આટલા ટૂલ્સ હું રેગ્યુલર બેઝ પર યુઝ કરું છું. તો તમે જોયું કે અમારી કંપનીના સીઈઓ કઈ રીતના કામ કરે છે અને એનો આખો દિવસ કેવી રીતના સ્પેન્ડ કરે છે.